કેમ છો? આજકાલની ભાગદોડવાળી લાઈફમાં વજન વધવું એ તો જાણે સામાન્ય વાત થઈ ગઈ છે, નહીં? પણ પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે જીમ જવાનો ટાઈમ કે પૈસા બંનેમાંથી એકેય ન હોય. તો ચિંતા ન કરો, આજે આપણે ઘરે બેઠા ફિટ રહેવાના એકદમ સરળ અને અસરકારક ઉપાયો વિશે વાત કરવાના છીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ જે દરેકના મનમાં આવે છે એ આ જ છે કે શું ખરેખર મોંઘા સાધનો અને જીમની મેમ્બરશિપ વગર વજન ઘટાડી શકાય ખરું? અને જવાબ છે હા, બિલકુલ. અને મજાની વાત તો એ છે કે આનો ઉપાય બીજે ક્યાંય નહીં પણ આપણા ઘરમાં જ છે. બસ જરૂર છે થોડી દ્રઢતા અને સાચી માહિતીની. તો ચાલો સમજીએ કે ઘરે કસરત કરવી એ માત્ર એક મજબૂરી નથી, પણ આજકાલના સમયમાં એકદમ સ્માર્ટ ઉપાય છે. કઈ રીતે? ચાલો જોઈએ. જરા વિચારો તો, જીમ જવા આવવાનો સમય બચી જશે, મોંઘી ફી પણ નહીં ભરવી પડે, અને સૌથી સારી વાત, કોઈ જોતું નથી એનો સંકોચ પણ ન થાય. આનાથી શું થશે? આપણે આપણી અનુકૂળતાએ કસરત કરી શકીશું, એટલે નિયમિત રહેવું એકદમ આસાન થઈ જશે. ચાલો ત્યારે હવે સીધા મુદ્દા પર આવીએ. અહીં 10 એવી કસરતો છે જે કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગનું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. ચરબી ઓગાળવા અને મસલ્સ બનાવવા માટે આનાથી બેસ્ટ કંઈ નહીં. કોઈ પણ વર્કઆઉટ શરૂ કરતા પહેલા વોર્મઅપ કરવું ખૂબ જ જરૂરી છે. આ કસરતોથી હાર્ટ રેટ વધશે અને આખું શરીર આગળની મહેનત માટે તૈયાર થઈ જશે. પહેલી છે જમ્પિંગ જેક્સ. યાદ છે સ્કૂલમાં કરતા હતા? આ એ જ છે. આખા શરીરમાં એનર્જી ભરી દેશે. અને બીજી છે હાઈ નીઝ. એક જ જગ્યાએ ઊભા રહીને ઘૂંટણને છાતી સુધી લાવવાના. આ છે ને પેટના નીચેના ભાગની ચરબી માટે તો રામબાણ ઇલાજ છે. સારું, વોર્મઅપ થઈ ગયો. હવે આવીએ લોઅર બોડી પર, એટલે કે આપણા પગ અને થાપા. આ આપણા શરીરના સૌથી મોટા મસલ્સ છે અને એમને ટ્રેન કરવાથી સૌથી વધુ કેલરી બર્ન થાય છે. પહેલી છે સ્ક્વોટ્સ, જેને લોઅર બોડીની કસરતોનો રાજા કહેવાય છે. જાંઘ અને હિપ્સને મજબૂત બનાવવા માટે આ બેસ્ટ છે. અને પછી આવે છે લંજીસ, જે બોડીનું બેલેન્સ સુધારે છે અને પગને ટોન કરે છે. હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, સ્ક્વોટ્સ કરતી વખતે કમર સીધી રાખવી અને ઘૂંટણ પગના પંજાથી આગળ ન જવા દેવા. ઓકે, લોઅર બોડીનું કામ પૂરું. હવે વારો છે અપર બોડીનો, એટલે કે આપણી છાતી, ખભા, હાથ અને સૌથી અગત્યનો આપણો કોર, એટલે કે પેટના મસલ્સ. પુશઅપ્સ. આનાથી છાતી અને હાથ મજબૂત બને છે. શરૂઆતમાં જો અઘરું લાગે તો જરાય સંકોચ વગર ઘૂંટણ ટેકવીને પણ કરી શકાય છે. અને પછી આવે છે પ્લેન્ક, જે દેખાવમાં ભલે સરળ લાગે પણ પેટની ચરબી માટે અને કોર સ્ટ્રેન્થ માટે આનાથી સારી કસરત બીજી કોઈ નથી. હવે વાત કરીએ HIITની, એટલે કે હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ. આનો સીધો મતલબ છે ઓછા સમયમાં પૂરી તાકાતથી કસરત. આનાથી મેટાબોલિઝમ રોકેટની જેમ ફાસ્ટ થાય છે અને કસરત પત્યા પછી પણ કલાકો સુધી કેલરી બર્ન થયા કરે છે. અને HIITમાં સૌથી પહેલું નામ આવે છે બર્પીઝનું. આ એક જ કસરત આખા શરીરને પરસેવે રેબઝેબ કરી દેશે. જો ફટાફટ રિઝલ્ટ જોઈતું હોય તો આ બેસ્ટ છે. અને પછી છે માઉન્ટેન ક્લાઇમ્બર્સ. જાણે કે તમે સાચે જ પહાડ ચડી રહ્યા હો. પેટ, ખભા, હાથ બધું એક સાથે ટ્રેન થાય છે આમાં. ચાલો, આટલી બધી મહેનત પછી હવે થોડી એવી કસરતો કરીએ જે સ્ટ્રેન્થની સાથે સાથે શરીરને લવચિક પણ બનાવે. પહેલું છે બ્રિજ પોઝ, જે કમરના દુખાવા માટે એકદમ જાદુઈ આસન છે. અને બીજું છે સૂર્ય નમસ્કાર. આ કોઈ એક કસરત નથી, પણ 12 આસનોનો એક આખો સેટ છે. તે શરીર અને મન બંનેને શાંતિ આપે છે. આનાથી ફ્લેક્સિબિલિટી વધશે અને પાચન પણ સુધરશે. સારું, તો હવે આપણે જાણી લીધું કે કઈ કઈ કસરતો કરવી છે. પણ સવાલ એ છે કે એને રૂટીનમાં કેવી રીતે સેટ કરવી? ચાલો, એના માટે એકદમ સિમ્પલ પણ અસરકારક પ્લાન જોઈએ. જુઓ, આ પ્લાન એકદમ સરળ છે. 5 મિનિટ વોર્મઅપથી શરૂ કરો. પછી આપણે જે કસરતો જોઈ એ દરેકને 45 સેકન્ડ માટે કરો અને વચ્ચે 15 સેકન્ડનો બ્રેક લો. આ આખું સર્કિટ 2 થી 3 વાર રિપીટ કરો. બસ અઠવાડિયાના 4-5 દિવસ, રોજની ખાલી 30-40 મિનિટ. અને જે પરિણામ મળશે એ જોઈને તમે ખુશ થઈ જશો. અને હવે સૌથી મહત્વની વાત પર આવીએ. એક વાત મગજમાં ગાંઠ વાળીને રાખી દેજો. આપણે ગમે તેટલી કસરત કરી લઈએ, પણ જો આ એક વાત પર ધ્યાન નહીં આપીએ તો બધી જ મહેનત બેકાર જશે. આ આંકડો બરાબર મગજમાં છાપી લો. 70%. વજન ઘટાડવામાં 70% રોલ ખાવા પીવાનો હોય છે અને માત્ર 30% કસરતનો.
મતલબ કે આપણે જીમમાં કે ઘરે શું કરીએ છીએ એના કરતાં આપણે રસોડામાં શું કરીએ છીએ એ વધુ મહત્વનું છે. તો સફળતાની ચાવી શું છે? બહુ સિમ્પલ છે. જમવામાં પ્રોટીન વધારો, ખાંડ અને મેંદો એને તો ભૂલી જ જાઓ. દિવસમાં ઓછામાં ઓછું 3-4 લીટર પાણી પીવો, 7-8 કલાકની શાંતિથી ઊંઘ લો અને રાતનું જમવાનું હંમેશા હળવું રાખો. બસ આટલા નાના ફેરફાર પણ મોટા પરિણામ લાવશે. એક વાત યાદ રાખજો, વજન ઘટાડવું એ કોઈ 100 મીટરની દોડ નથી. એ એક મેરાથોન છે. ધીરજ અને નિયમિતતામાં ખૂબ જ જરૂરી છે. આ કોઈ એક રાતનો ચમત્કાર નથી, પણ પોતાના સારા સ્વાસ્થ્ય માટેનો એક સંકલ્પ છે. અંતે બસ એટલું જ કહીશ, અને આ વાત આપણે બધાએ સાંભળી જ છે, કે સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે, અને આ સંપત્તિની દેખરેખ રાખવી એ આપણા પોતાના જ હાથમાં છે. તો હવે બધી માહિતી તમારી સામે છે. સવાલ બસ એક જ છે. આ ફિટનેસની યાત્રામાં તમારું પહેલું પગલું કયું હશે? કોની રાહ જુઓ છો? ચાલો શરૂઆત કરીએ. આજથી અને અત્યારથી જ.